નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે. હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર. તલોદ સાબરકાંઠાથી સાબરકાંઠાના તલોદ ખાતે NFSM યોજના અંતર્ગત ન્યુટ્રિશિયલ કૃષિ પરિસંવાદ યોજાયેલ સલાડપુર ખાતે યોજાયો. સાબરકાંઠાના તલોદના સલાડપુર પાટીદાર સમાજવાડી લેભોર ચોકડી સલાડપુર ખાતે ખેડૂતોને કૃષિ વિષયક માર્ગદર્શન મળી રહે અને તેમની આવક બમણી થાય, ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે અંગેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું, જેમાં વિવિધ ખેડૂતલક્ષી યોજનાના લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત શ્રી રોનકભાઈ પટેલે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને મોડેલ ફાર્મિંગ અને મિશ્ર પાકો અંગેની જાણકારી આપી હતી. પ્રાકૃતિક ખેતી કરતા અન્ય ખેડૂત નટુભાઈ પટેલે પોતાના પ્રાકૃતિક ખેતી અંગેના અનુભવ ઉપસ્થિત ખેડૂતો સમક્ષ રજૂ કર્યા હતા. લાભાર્થીઓને મહાનુભાવોના વરદ હસ્તે સહાય વિતરણ પણ કરવામાં આવ્યું હતું. તેમજ ઉપસ્થિત સૌએ સ્ટોલની મુલાકાતો લઈ પ્રદર્શનને નિહાળ્યું હતું. આ કાર્યક્રમોમાં વેલ્યુ એડિશન દ્વારા ખેડૂતોની આવકમાં વધારો, મિલેટ સહિતના મુખ્ય પાકોની આધુનિક તંત્રિક વિષય પર પરિસંવાદ તથા કૃષિ પ્રદર્શન યોજાયું હતું. આ કાર્યક્રમમાં રેખાબા ઝાલા જિલ્લા સદસ્ય શ્રી કનકસિંહ ઝાલા, સંગઠન પ્રમુખ શ્રી તલોદ રાકેશભાઈ પટેલ, સંગઠન મહામંત્રી શ્રી ગણપતસિંહ ઝાલા, જિલ્લા સદસ્ય શ્રી સહિતના પદાધિકારીશ્રીઓ, કિસાન સંઘના પ્રમુખ શ્રી કોદરભાઈ પટેલ તથા તલોદ તાલુકાના સદસ્યશ્રી હાજર રહ્યા હતા. તેમજ કૃષિ વિભાગના શ્રી BJ જોશી, જિલ્લા ખેડૂત અધિકારી શ્રી KJ દેસાઈના ખેતની વિસ્તરણ DM પટેલના બાગાયત નિયામક શ્રી NK મકવાણા, સંશોધન વૈજ્ઞાનિક તાલુકાના અમલીકરણ અધિકારી શ્રી HR પટેલ, વિસ્તરણ અધિકારી તથા ગ્રામ સેવક શ્રી તથા વિભાગ અધિકારીશ્રીઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર દિલીપ પરમાર, SD ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા. આજે તલોદ ખાતે સલાડપુર વાડી ખાતે આંતરરાષ્ટ્રીય મિલેટ યર સંદર્ભમાં નેશનલ ફૂડ સિક્યોરિટી મિશન ન્યુટ્રિશિયલ અંતર્ગત આ એક ફંક્શનનું આયોજન કરેલ છે, જેમાં 500થી વધારે ખેડૂત મિત્રોની હાજરી રહી છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના મહાનુભાવશ્રીઓએ અહીં પધારી આ પ્રોગ્રામમાં ખેડૂતોને માર્ગદર્શિત કર્યા છે. ન્યુટ્રિશિયલ અને પ્રાકૃતિક ખેતી બંનેના સુભગ સમન્વયથી ખેડૂત મિત્રોએ પણ અહીં પ્રગતિશીલ ખેડૂતોએ ખાસી માહિતી ખેડૂતોને પીરસવાનો પ્રયાસ કર્યો છે. સાથોસાથ ફાર્મ મશીનરીનો ટ્રેક્ટર કેમ્પ પણ અહીં આયોજિત કરેલ છે અને સારા બહોળા પ્રમાણમાં ખેડૂત મિત્રોને આનો લાભ મળે એવું જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી કચેરી સાબરકાંઠા તરફથી એક અનુરોધ કરેલ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે 2023માં મિલેટ યર્સની ઘોષણા કરી હતી, એ દરમિયાન મેં મારા ખેતરની અંદર મિલેટ્સ ઉગાડ્યું હતું, કોદો મિલેટ્સ અને કાંગ મિલેટ્સ ઉગાડ્યું હતું. હું 2 વર્ષથી તપાસ કરતો હતો કે આને પ્રોસેસિંગ ક્યાં થાય. તો એ માનનીય ગુજરાત સરકારે એ મિલેટ માટેની આ વર્ષે પ્રાવધાન કર્યું કે ખેડૂત જો પોતાના ખેતરની અંદર મિલેટ પ્રોસેસિંગ યુનિટ નાખવા માગતો હોય તો એને સબસિડી આપવામાં આવશે. અને આપણા જિલ્લાની અંદર આ વર્ષે આપણા જિલ્લાની અંદર 1 યુનિટની મંજૂરી મળી છે. એ બદલ સરકારશ્રીનો હું ખેડૂત તરીકે આભાર વ્યક્ત કરું છું. જય ભારત, જય હિન્દ. આજ રોજ તલોદ તાલુકામાં સલાડપુર ચોકડી પાસે આવેલ ઉમિયા સમાજવાડીમાં માનનીય નરેન્દ્ર મોદી સાહેબની જે મિલેનિયમ ન્યુટ્રિશિયલ એટલે કે પ્રાકૃતિક ખેતી તરફ પાછી વાળવા માટે ખેડૂત અત્યારે હાલ રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ પર બહુ જોર માર્યું છે. એટલે ખેડૂતોને પાછા વાળી અને પ્રાકૃતિક ખેતી કરવા માટેનો એક અભિગમ 2023થી ચાલુ કરેલો છે. તે નિમિત્તે આજે અહીંયા ખાદ્ય સુરક્ષા નિમિત્તે પ્રોગ્રામ કરેલો અને અહીંયા આશરે 300થી 500 ખેડૂતો હાજર રહેલા છે. અહીંયા ટ્રેક્ટરનો સરકારે જે યોજનામાં 350 ખેડૂતોના ઓર્ડર આપ્યા હતા, એમનો એક કેમ્પ પણ રાખવામાં આવેલો હતો. અને સરકારનો જે ધ્યેય છે તે ધ્યેય પરિપૂર્ણ થાય તે માટે સરકાર અભિગમ પૂરો કરે છે.